એલસીના બહાને કથિત અઘટિત માંગણીઓ ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, જેમાં નડિયાદની શાળાને લગતો આ મામલો અને ચોંકાવનારો મામલો સામે આવ્યો. અમદાવાદ સુધી પહોંચ્યો છે આ મામલો. તો 2 વિદ્યાર્થીઓની માતાએ શાળા છોડવાનું પ્રમાણપત્ર અને એલસી માટે અરજી કરી હતી. મહિલાઓની અપેક્ષા છે કે નડિયાદની શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપલ કિરીટસિંહ ઝાલાએ મેસેજ મારફતે અભદ્ર વાતચીત કરી અને કથિત રીતે સેક્સ્યુઅલ માંગણી કરી હતી. હવે એલસી સ્કૂલમાં નહીં, હોટેલમાં લેવા જવું પડશે. આ મામલે બજરંગ દળના કાર્યકરો હરકતમાં આવ્યા. આયોજન બંધ કાર્યવાહી દરમિયાન અમદાવાદની હોટેલમાંથી પ્રિન્સિપાલ ઝડપાયો હોવાનો દાવો કરવામાં આવ્યો. ઘટના બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ. પોલીસે આ મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે. ફરિયાદી કે જે ભોગ બનનાર છે એમની ફરિયાદ મુજબ એમના બાળકો જાગૃતિ માંગલ્ય ટ્રસ્ટ સંચાલિત આદર્શ નિવાસી શાળામાં એમના બાળકો અભ્યાસ કરતા હતા, ધોરણ 3 અને 7માં. ત્યારબાદ બાળકોએ અભ્યાસ છોડીને ફરિયાદી પોતાના ઘરે પરત લાવેલા અને એલસી લેવાનું બાકી હોય સ્કૂલમાં ગયેલા ત્યારે પ્રિન્સિપાલ, ઇન્ચાર્જ પ્રિન્સિપાલ દ્વારા એવી માગણી કરવામાં આવેલી કે તમારે જો એલસી જોઈતું હોય તો એકાંતમાં 3 વખત મળવું પડશે. ત્યારબાદ ગઈકાલે હાથીજણ સર્કલ પાસે હોટલ રોયલ ઇનમાં બોલાવવામાં આવેલા અને તે દરમિયાન એમના ભાણેજ દ્વારા કંટ્રોલમાં કોલ કરી અત્રે લાવી એમની કાયદેસરની ફરિયાદ લેવામાં આવેલ છે. આચાર્ય હાલમાં એ પોતે ફૂલ ટાઈમ આચાર્ય નથી, પરંતુ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે અને 2010 થી તે શિક્ષણ સાથે સંકળાયેલા છે. નહીં, એ મહિલા સાથે આરોપીએ જે ચેટ કરેલી છે, મોબાઈલ કોલિંગ છે, તે તપાસમાં હાલ બહાર આવ્યું છે અને એ લોકો ટેલિફોનિક સંપર્કમાં હતા અને મળવાનું આ ફર્સ્ટ ટાઈમ હતું. આ બાબતે હાલ તપાસ ચાલી રહી છે. હાલ આ ફરિયાદી અમારા ધ્યાનમાં છે. એ સિવાય વધુ જાણકારી મળશે તો